નમસ્કાર મિત્રો, પ્રણામ। એક કહેવત છે ને કે મા તે મા, દાદી અને પૌત્રની આ કહાની સાંભળીને કદાચ મન વધુ લાગણીના દરિયામાં ડૂબી જશે। ધ્યાનથી સાંભળજો આ કહાની। હા, મારા દીકરાનો દીકરો, મારો લાલો, એ તો ઘોડિયામાં હતો ત્યારે એના મા બાપ ખટારા નીચે આવીને મરી ગયા હતા। મેં જ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો, ખેતર વેચીને ભણાવ્યો, છેલ્લે દાગીના વેચીને એને શહેરમાં મોકલ્યો। બસ આજે એ વાતને 6 મહિના થઈ ગયા। ન લાલો આવ્યો, ન એની ટપાલ આવી। રાજુ ટપાલીની સાયકલ ઢાર ઉતરીને સીધી મગનમુખીના મકાનના ફળિયા આગળ જઈને ઊભી રહી ગઈ। રાજુએ ટપાલની થૂકડી હાથમાં લઈને બૂમ મારી, મુખી કાકા। ગામના ટપાલીની આ પણ એક ફરજ કહેવાય। જેની ટપાલ હોય એને એના સરનામે પહોંચતી તો કરવાની જ, ઉપરથી વળી એને વાંચી પણ સંભળાવવાની। ગામમાં ભાગ્યે જ 10-12 જણા એવા હશે જે લખી વાંચી શકતા હતા। એ બધા તો ગામ છોડીને આજુબાજુના શહેરોમાં જઈ વસ્યા। મુખી કાકા ફરતા ફરતા રાજુ ટપાલીએ સાયકલને ત્રીજી શેરીમાં મારી। ત્યાં પહેલાના જ ઘરની બહારના ઓટલા ઉપર ગંગામાં બેઠા હતા। સાયકલને ખખડાટ સાંભળીને એમને આંખોની ઉપર જમણી હથેળીનું છાપરું કરીને અપેક્ષાસભર અવાજમાં પૂછ્યું, બેટા, મારી ટપાલ છે? રાજુએ સાયકલને બ્રેક મારીને ઓટલા પાસે સ્તંભાવી દીધી। સીટ ઉપર બેઠા બેઠા જ થેલામાંથી કાગળોની થૂકડી બહાર કાઢી ઝડપથી દરેક પત્રના સરનામા ઉપર નજર દોડાવી લીધી। પછી માથું હલાવ્યું। ના ગંગામાં, આજે તમારી ટપાલ નથી। ગંગામાંની ઊંડી જતી રહેલી આંખો નિસ્તેજ બની ગઈ। કરચલિયારો ચહેરો વધારે કરચલીવાળો બની ગયો। સાડલાના છેડાથી આંખો લૂછતા બબડવા લાગ્યા, બેટા, મારા લાલાની આજે ટપાલ નથી? ઈ હાજો હારો તો હશે ને? એને કાંઈ થયું તો નહીં હોય ને? રાજુએ પૂછ્યું, લાલો તમારો દીકરો છે માડી? હા, મારા દીકરાનો દીકરો, મારો લાલો, મારો વાલો, મારો કાનુડો। એ તો ઘોડિયામાં હતો ત્યારે એના મા બાપ ખટારા નીચે આવીને મરી ગયા હતા। મેં જ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો, ખેતર વેચીને ભણાવ્યો, છેલ્લે દાગીના વેચીને એને શહેરમાં મોકલ્યો। બસ આજે એ વાતને 6 મહિના થઈ ગયા। ન લાલો આવ્યો, ન એની ટપાલ આવી। એને કોક એટલા તો ખબર પહોંચાડો કે તારી દાદીને ખાવાના એ ફાંફા। એક ઊંડો નિશાસો છોડીને ટપાલીએ સાયકલ મારી મૂકી। અજબની નોકરી હતી એની। એના થેલામાં લગ્નની શરણાઈના સૂરો પણ હતા અને કોઈના સ્વજનના મૃત્યુની માઠી ખબર પણ હતી। કંકોત્રી અને કારોત્રી આ બેઉનો સંગમ હતો એના થેલામાં, પણ ક્યાંય લાલાની ટપાલ ન હતી। બાજુના જ ઘરની બહાર લવજી લુહાર ઊભો હતો। એને રાજુને કહ્યું પણ ખરું, બિચારી ડોશી આ ટપાલના તાતના પર ટકી રહી છે। જો વધુ એકાદ મહિનો લાલાની ટપાલ વગરનો જશે તો આ વગર મોતે મારી જશે। પણ એવું ન બન્યું। ભગવાને ગંગામાની પ્રાર્થના સાંભળી લીધી હશે। બીજા દિવસે રાજુ ટપાલીની સાયકલ આવી અને ગંગામાએ પૂછ્યું। એની સાથે જ રાજુએ થેલો ખુલ્લો કર્યો, અંદરથી એક પોસ્ટકાર્ડ કાઢીને ગંગામાના હાથમાં મૂક્યું। લ્યો માડી, તમારા કાનુડાનો કાગર। ગંગામાની આંખોમાંથી જમનાની ધારા વરસી રહી। પોસ્ટકાર્ડ ભીંજવી દીધું, પછી એ જ પોસ્ટકાર્ડ ટપાલીને પાછું આપ્યું। ભાઈ, તું જ વાંચી સંભળાવ, હું લખે છે મારો કાનુડો, મારી વાલી બા। રાજુ આટલું વાંચીને પરવાર માટે અટકી ગયો। ગંગામાની આંખોના કોડિયામાં તેજ પ્રગટ્યું। ટપાલ લખવામાં હું મોડો પડ્યો છું, પણ શહેરની પરિસ્થિતિની તને ખબર ન હોય। મને શરૂમાં તો બહુ તકલીફો પડી, પણ હવે હું સારી રીતે ગોઠવાઈ ગયો છું। નોકરી સારી છે અને પગાર પણ સારો છે। હવેથી દર મહિને હું તને 500 રૂપિયા મોકલતો રહીશ।
આજે જ મની ઓર્ડર રવાના કરું છું. રજા મળશે ત્યારે ઘરે પણ આવી જઈશ. લિખિતન, તારા લાલાના પ્રણામ. જોકે આ તો હજુ સુગંધ જ આવી હતી, ફૂલ અજવાળું બાકી હતું. રાજુએ સમજાવવું પડ્યું. માડી, ટપાલમાં લાલાએ લખ્યું તો છે, પણ હજુ પૈસા મોકલ્યા નથી. જ્યારે મની ઓર્ડર આવશે ત્યારે હું પહેલો તમારા ઘરે આવીશ. મુખી કાકાના ઘરે પછી જઈશ. મની ઓર્ડર નહોતું આવ્યું તો એ ગંગામાં ઘેલા થઈ ગયા. અડધા ગામમાં ફરી વળ્યા. લાલાની નોકરીના ખબર વેચી આવ્યા. 2 દિવસ પછી રાજુ ફરી એકવાર સાયકલ પર બેસીને આવી પહોંચ્યો. આ વખતે મની ઓર્ડર લઈને આવ્યો હતો. ગંગામાં 2 દિવસ પહેલા અડધા ગાંડા થઈ ગયા હતા, આજે પૂરા ગાંડા થઈ ગયા. સતત 18 મહિના સુધી લાલાએ મોકલાવેલા 500 રૂપિયાના મની ઓર્ડર ગંગામાના હાથમાં પહોંચતા રહ્યા. હૃદયની ગતિની નિયમિતતા સાથે મળતા રહ્યા. એક દિવસ અણધારી ઘટના બની ગઈ. બપોરના 3 વાગ્યા હશે. ગામમાં ઘરે ટપાલ વેચીને રાજુ ટપાલી પાછો પોતાના ગામ ભણી જઈ રહ્યો હતો. ત્યાં સાકરિયા આંબા પાસે સામેથી આવતી એક બાઇક એને ભાળી. ગામડામાં આજે પણ વનજોઈતી પૂછપરછનો રિવાજ હોય છે. રાજુએ બાઇક સવારને પૂછ્યું, રામપરમાં જાઓ છો? કોના ઘરે? અલેલ ટપ્પુ જેવા જુવાને જવાબ આપ્યો, ગંગામાના ઘરે. એ ડોશી મારી દાદી થાય. તમે ટપાલી? ગામના શું સમાચાર છે? ડોશી જીવે છે કે મરી ગઈ? કેમ આવું પૂછો છો ભાઈ? ટપાલીને આઘાત લાગ્યો. ત્યારે બીજું શું પૂછું? મેં શહેરમાં જઈને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો છે. મેં તો લગ્ન પણ કરી લીધા છે. મારો સસરો જ મારો ભાગીદાર છે. હમણાં ધંધો જરા ખોટમાં ચાલે છે. મને થયું કે લાવ ગામડે આંટો મારી આવું. જો ડોશી મરી ગઈ હોય તો ખોરડું વેચી મારું. અહીંથી પાછા વળી જાઓ લાલાભાઈ. ગંગામાં હજુ જીવે છે. આમ તો એ બહુ લાંબુ નહીં ખેંચે. 2-4 મહિનામાં જ મહેમાન છે. પણ તમારી વાત સાંભળીને કદાચ ત્યાંના ત્યાં એ ઢળી પડશે. એ તમને એકવાર આંખ ભરીને જોઈ લેવા માટે જીવી રહ્યા છે. તમારે જો માને દર્શન દેવા જવું જ હોય તો ભલે જઈ આવો, પણ આ ખોરડું વેચવાની વાત અત્યારે કરશો માં. રાજુએ વિનંતી કરી. ભલે નહીં કરું, પણ અહીં સુધી આવ્યો જ છું તો ડોશીને મળી તો લઉં જ, કહીને લાલાએ બાઇકને કિક મારી. રાજુ ટપાલીએ ફરી પાછો એને રોક્યો. ભાઈ, એક બીજી વિનંતી છે, સ્વીકારશો? ગંગામાને એમ ન કહેતા કે દર મહિને 500 રૂપિયાનું મની ઓર્ડર તમે નથી મોકલતા. મેં ઊભો કરેલો આટલો ભરમ ટકી રહેવા દેજો.